નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। જ્યારથી ભારતીય જનતા પાર્ટી સરકાર ગુજરાતમાં છે ત્યારથી મને એવું નથી લાગતું કે ખેડૂત બિચારો આરામથી ખેતી કરે અને એમનો પાક સારામાં સારા ભાવેથી વેચી શકે અને ખેડૂતોને લીલા લહેર હોય। જ્યારથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે કે છેલ્લા 30 વર્ષથી, ત્યારથી ગુજરાતનો ખેડૂત ખૂબ પરેશાન છે, ખૂબ તકલીફમાં છે। અને હવે અમુક ગામની અંદર મોટી મોટી કંપનીવાળા ગામની જમીનોની અંદર કેવી રીતે પોતાની દાદાગીરી જમાવે છે, પોતાના હક જમાવે છે। ત્યારે આજે હું તમને એક ગામની જમીનની અંદર એક અધિકારી કેવી રીતે પોલીસને લઈને પહોંચે છે અને ખેડૂતને શા કારણે દબાવે છે, સૌથી પહેલા દોસ્તો આપણે એ વિડીયો પર એક નજર નાખવી છે। થોડો સમય કાઢી અને વિડીયો પૂરો જુઓ તમે, કારણ કે તમે પણ ખેડૂત છો તો આ વિડીયો પૂરો જુઓ। કેવી રીતે એ જમીન પર પોલીસ વાળાને અધિકારી લઈને આવે છે અને ત્યાર પછી એ ખેડૂત સાથે કેવું વર્તન કરે છે, શું છે મામલો, સમગ્ર ઘટના પર આપણે પહેલા એક નજર નાખીએ। તમે તમને રેકોર્ડિંગ ચાલુ કરાવી દો। હા તો રેકોર્ડિંગ તો સાહેબ ચાલુ જ રહેશે, બરોબર? મારું એમ તમારો અધિકાર છે, હું તમને ક્યાં ના પાડું છું। તમે તમને આ કાકાને આપી દો ને તમે મારી યાર વાત કરો, પછી આ કાકાને આપી દો એટલે તમારે ફોન પકડવો ન પડે। બરોબર। હા કે સાહેબ રેકોર્ડિંગ તો હું ચાલુ જ રાખું। અરે પણ હું તમને ક્યાં ના પાડું છું? હું તમને ના પાડતો તમે રેકોર્ડિંગ ન કરો, હું એક પણ વાર બોલ્યો મેં તમને કીધું તમે રેકોર્ડિંગ ચાલુ કરો। કારણ કે સાહેબ આ તો હાલો ઉઠી ગયો હોય તો મને તમે ઇન્ફોર્મ કરો, કાગળિયું આપો, હું તમને તમને જો સાહેબ કામ કરવા દેવાની ના આપનું પાડતો। નામ? મારું નામ સુરેશભાઈ ભુવા નામ, બરોબર? તમે જયારે તમારા ખેતરમાં એન્ટર નહોતા થયા ને, બરાબર છે, ત્યારે તમને અહીંથી ઇન્ફોર્મ તો ટેલિફોનિક જાણ કરી દીધી। હાલે હું તરત જ આવ્યો સાહેબ, તમને ટેલિફોનિક જાણ કરી, તમારી જ રાહ જોતા હતા। એટલે હું તરત જ આવ્યો સાહેબ, ટેલિફોનિક જાણ કરી। એસડીએમ સાહેબની સૂચના છે કામ ચાલુ કરાવવાની, બરાબર? એટલે મેં કામ ચાલુ કરાવ્યું। પણ સાહેબ તમને એસડીએમ સાહેબની એટલે સૂચના આ હવે તમારે એની સાહેબ માટેના તમારે જે કઈ પ્રશ્નો કરવા હોય, બરાબર છે, હું સાહેબનો સબઓર્ડિનેટ, હા તો પણ સાહેબ તમે બરાબર? મને subordinate મારા છો। અધિકારી સૂચના આપે એ કામ મારે કરવાનું। હા તો આપણ સાહેબ સાહેબ આવશે, આપણી સાહેબ આવીને કે પછી કરો તમે તારે આપણે પછી તમે ચાલુ કરો, પણ હું વાતચીત તમને થઈ જાય પછી કામ ચાલુ કરજો। દેખાડું, બરોબર? આમાં સાહેબ ચોખ્ખું લખેલું સાહેબ, તમે જોઈ શકો છો એ, બરોબર? આ સાહેબ મારો તો મનાય હુકમ છે નહીં કઈ, આ તો કોર્ટે કરેલો છે સાહેબ, કોર્ટે મનાય હુકમ કર્યો એ તમે જોઈ લો સાહેબ, બરોબર? મારા 3 સર્વે નંબર ની અંદર બરોબર જે લખેલું હોય, બરોબર, કામ ચલાવવું મનાય હુકમ મને આપેલો હોય। જયારે કોર્ટ કહેશે મને કામ કરવા દેવાની કે જે હશે મને તમે કાગળ આપો, પછી તમે કામ ચાલુ કરો, હું તમને કામ હા કરવાની એમ ક્યાં કામ ના કરવાની પાડું? આપણે થોડીક ના પાડવાની। બરોબર? જે કઈ તમે પેલા મને ડોક્યુમેન્ટ તો પૂરા પાડો, તમે ડોક્યુમેન્ટ આપવા નથી ને તમારે એમને કામ કરવું હોય, શેનું ડોક્યુમેન્ટ જોઈશે? પણ તમે કામ ચાલુ કરવાનું હોય। એમને શેનું ડોક્યુમેન્ટ જોઈશે? કામ ચાલુ કરવા માટેનું મને જે રીતે કોર્ટે ઓર્ડર આપ્યો સાહેબ, નોટિસ આપી છે, તમારે વીજ લાઈન અહીંથી જે પસાર કરવાની છે આમના ખેતરમાંથી. નોટિસ એમની નોટિસ છે? નોટિસ નોટિસ મળેલી છે ના તમને? પાડું સાહેબ, નોટિસ આપી પછી જ મેં આ કેસ કર્યો સાહેબ। પણ નોટિસ આપી છે ને હા, પણ એટલે નોટિસ તમે એમ ન કહી શકો કે તમને કોઈ પ્રકારનું કોઈ જાણ જ નથી। સાહેબ હું બોલ્યો સાહેબ, એમને નોટિસ બતાવી દો। સાહેબ હું કીધું મેં તમે એવું કહો પહેલા છો કે તો મને કોઈ ઓર્ડર નથી, મેં તમને એવું કઈ કીધું જાણ સાહેબ, મને નથી। જે રીતે કલેક્ટરે ઓર્ડર આપ્યો આ કામ ચલાવવું કે કામ બંધ રાખવાનું, તમને ચાલુ રાખવાનું, એવો ક્યાંક કોર્ટે ઓર્ડર તો કર્યો હશે ને? તમને મને જે સૂચના મળી છે, તમે એક વસ્તુ સમજો, મને સૂચના મળી હોય, હું કાયદા નિયમથી બંધાયેલો માણસ છું। હા, પણ બરાબર સાહેબ, છે, તમે હું જે રીતે કાયદા મનસુખી- નિયમથી બંધાયેલા હોય, બરોબર, પણ સાહેબ તમે કાયદામાં સાહેબ એ સાંભળો તો જોગવાઈ, ખરા પહેલા। હા બોલો સાહેબ। હું મનસુખી તો આવ્યો ન હોય, હા હું ક્યાં છું સાહેબ તમે હું કોઈ મનસુખી તમારો આયા? ખેડૂત વિરોધી માણસ નથી। મેં સાહેબ તમને એવું કીધું કે તમે ખેડૂત વિરોધી હોય, મારા મનમાં કે અંતરમાં એવી કોઈ ભાવના ન હોય કે હું તમારું કોઈ પ્રકારનું નુકસાન કરું, એ તો બરોબર, હું બરાબર છે? મને મારી ફરજ માટે થઈને મને મારા અધિકારીએ જે સૂચના આપી છે એ કામગીરી હું કરું છું। પણ સાહેબ તમે અધિકારીને એવું કહી શકો કે જે એટલે ખેડૂત એની માટે ભાગીદાર હે, પણ એની માટે જ હું તમને એવું કહું છું કે પ્રાંત સાહેબ આવે છે, બરાબર? તમારી જે કઈ રજૂઆત હોય તમે પ્રાંત સાહેબને કરજો, હું એમાં કોઈ ઓબ્જેક્શન નથી લેતો, નહીં તમને અધિકાર છે તમને રજૂઆત હા, મારે કરવાની। રજૂઆત હું મારી પણ સાહેબ ફરજનું આવે પાલન પછી કરું કામ છું, જે કરવું મને નહીં. સૂચના છે। મારી સાહેબ એક જ છે, મને જે રીતે આ સાહેબ સ્ટે ઓર્ડર છે આ તમે સાહેબ વાંચી શકો, બરોબર? હું ક્યાં ના પાડું હોય, કોર્ટે કરેલો સાહેબ, તમે કોર્ટના હુકમનું અનાદર કરીને તમે કામ ચાલુ કરશો, મારો કહેવાનો અર્થ એક જ છે એમ સાહેબ। સાહેબ આ કોર્ટનો હુકમ હે, કોર્ટે હુકમ જે કરેલો હોય ઈ ને અનાદર સાહેબ કોઈ ન, તમે કે હું કોઈ ન કરી શકવા નહીં, મને કહેશે એટલે મારે સાહેબ તરત કામ ચાલુ કરવા દેવાનું, બરોબર? મને જેથી કોર્ટ કે જે કઈ કાયદેસર જે નીતિ નિયમ પ્રમાણે થશે એટલે મારે કરવા જ દેવાનું કામ સાહેબ, હું કામ કરવાની કોઈને તમને ના નથી પાડતો। જ્યાં સુધી સાહેબ મને મનાય હુકમ હે ત્યાં સુધી હું કામ નહીં કરવા દઉં,
હા, તમે- મને સાહેબ મનાય હુકમ હે તો હું નો જ કામ કરવા હા, દઉં પણ નહીં. તમે તમારી જગ્યાએ સાચા છો ભાઈ. હું તમને કોઈ જગ્યાએ એવું નથી કહેતો કે તમે કોઈ ખોટી રજૂઆત કરો છો. તમારી વાત સાચી છે, બરાબર. તમે યોગ્ય રજૂઆત કરો છો, પણ હું મારી ફરજ બજાવવા આવ્યો છું. હા, પણ મારી જે ફરજ- ફરજ છે, હા, તમારી ફરજ હું 100% સાહેબ. બરાબર. અત્યારે મેં તમને એટલે મનાય હુકમ તમે જે- બતાવ્યો સાહેબ, મારી વાત બરોબર? સાંભળો. હા. તમે મને જે પ્રશ્ન કરો છો, મારા અધિકારી આવે છે, જેની મને સૂચના મળી છે, સાહેબ આવે, તમે આ પ્રશ્ન સાહેબને કરજો. હા, તો કઈ વાંધો નહીં. સાહેબ આવે ત્યાં સુધી સાહેબ વેટ કરો, હું ક્યાં ના પાડું? મને સાહેબની સૂચના કામ ચાલુ કરવાની છે, એટલે કામ ચાલુ છે. સાહેબ એમ નો થાય ને સાહેબ. મને મનાય હુકમ એને તમે કામ કઈ રીતે કરી શકશો એમ? તો એની માટે તમે એવું કામ કરી શકો. જો તમે તે લાયા છો તો તમે તમારે કન્ટેમ કરી દો. હું ક્યાં ના પાડું છું. એ તો સાહેબ મારથી નો છૂટકે કરો હા, પડે પણ- પણ સાહેબ. પણ અત્યારે હવે જે છે એ તમારો બરોબર. અધિકાર આમાં છે ને. શું લખેલું હોય સાહેબ તમે જોવો હોય. હા, એ તમારો અધિકાર છે. હા, પણ હું તો કહું તમારો અધિકાર છે. હા, પણ તો સાહેબ અત્યારે તમે કામ તો નો જ કરી શકો ને. એમ તો પણ તમે આવો તો પણ સાહેબ હું એમ કહું સાહેબ આપણે wait કલેક્ટર કરો. સાહેબે પણ કલેક્ટર હા પણ કલેક્ટર સાહેબ ને આવવા દો એમ પછી તમારી સાહેબ આપણને કોઈ તકલીફ નથી. પણ અને આમાં મને કલેક્ટર સાહેબ સાહેબ આવે છે, ચોખ્ખું તમે લખેલું જેટલી હોય, વાર બરોબર? વાત કરશો ને એટલી વાર જો, ના ના તો આપણે ત્યાં કઈ પ્રશ્ન જ નથી ને આવે પછી કામ ચાલુ કરો અમે અહીંયા જ ઊભા છીએ. અમે અમે જો- તમારી જોડે જ ઉભા છીએ. અને આપણે આમાં જ ઊભા છીએ ને લખેલું હોય પેલા. કે વાદીને ટાઈમ આપવો એવું લખેલું છે શબ્દ અહીં. આ આવી કોર્ટે લખેલો ગયા, છે. સાહેબ આવી ગયા. સાહેબ આવી ગયા જો. હા, બસ તો આપણે આવે પછી ભાઈ. ક્યાં કઈ છે હજી? બંધ કરી દો 5 મિનિટ પછી તમે ના, સાહેબ. ના, આવવા દો, સાહેબ. અરે ભાઈ સાહેબ, આવો પછી. તો 5-10 મિનિટ પછી તમે ચાલુ કરજો. હજી હું તમને ક્યાં ના પાડું છું. અમે કોઈ ઓબ્જેક્શન જ નથી લેતા કે તમે વિડીયો રેકોર્ડિંગ ન કરો. સાહેબ આવી જાઓ છે. સાહેબ ધીમે નીચે ઉતરીને સાહેબ ધ્યાન રાખજો થોડું. જઈને જાઓ. સાહેબ આવ્યા. કંપની અપિયર થઈ ગઈ છે બરાબર કોર્ટમાં કંપની અપિયર થઈ ગઈ છે પણ સાહેબ એપીઆર મંજૂર નથી થઈ, રિજેક્ટ થઈ છે કાલે. ઠીક છે મેં અત્યારે ખરી નકલ કઢાવવા આપી દીધી છે, બરોબર? ખરી નકલ તમને આપી દઉં હું, કારણ કે રિજેક્ટ થઈ. કારણ કે તમારા જે વકીલનો વીપી મંજૂર નથી થયું, કોર્ટે વીપી મંજૂર નથી કર્યું, એની રિજેક્ટ કરી કાલની જે. ઠીક છે પણ તો અત્યારે અમે કામ કરીએ છીએ બરાબર પણ સાહેબ ક્યાંથી કામ? પણ હજુ સાહેબ એપીઆર મંજૂર જ નથી થઈ હા સાહેબ. તોય ઈ કરીએ છીએ. સાહેબ અમને બેસાડજો હાજી સાહેબ. પણ સાહેબ બેસાડવાનું મેં સાહેબ કામ ના કરવાનું નથી કહેતો. હા હું તો ખાલી પછી કામ સાહેબ કરવા તમને દો હુકમ કહું હા એ છું. હુકમ મેં વાંચી લીધો સાહેબે મને કીધું સૂચના એટલે આવી ગઈ. અમારે, હા. બરાબર પણ સાહેબ અત્યારે હજુ તમે પણ કામ કરવા મંજૂર દો કા નથી પછી થઈ. હું તમને બેસાડ દઉં બેમાં કામ તો ચાલુ જ છે. બસ તો કામ ચાલુ ચાલુ છે તો ઠીક છે કામ ચાલુ રહે. પણ હું સાહેબ ખાલી મારી હા, પાસે તો તમે કોર્ટનો કોર્ટમાં જાઓ મનાઈ ને. હુકમ છે. ઠીક છે કોર્ટનો મનાઈ હુકમ છે માની લો મેં ઉલ્લંઘન કર્યું તમે કોર્ટમાં જાઓ માંગો કે સાહેબ, ભાઈ મારે હા, તો પછી એ તો કરવાનું જ હા, છે તો ને. જઈ શકો જઈ શકો બરોબર, મારે શું કરવાનું સાહેબ? મને કોર્ટે મને હુકમ આપ્યો, તમે ન કરો તો મારે તો સાહેબ અહીંયા હા, જ તો- જવાનું થશે. હા, મારી પાસે કોર્ટમાં તો જવાનું એક જ રસ્તો હોય, હું ક્યાં કહું? સાહેબ કહે છે ને જવાનું. કોર્ટમાં બરાબર. જવાનું થશે હા, તો પણ હું તો સાહેબ કોર્ટમાં જ જાઉં ને. કાલ સાહેબ વીપી મેં કોઈ યાર ઓલું થયું, બધી બરોબર? વાત સાચી અત્યારે તમને હું અહીંયા આવે નથી વાંધો તમારે કોર્ટમાં જવાનું થાય કે આ તમારા હુકમનો ભંગ કર્યો બરાબર અત્યારે અમને કામ કરવા દો ચાલુ છે અત્યારે કામ હા, કામ ચાલુ ચાલુ છે છે. બીજી કઈ માથાકૂટ ના, બસ જતા રહો કોર્ટમાં બીજા કોઈ ઓબ્સ્ટ્રક્શન હોય તો પછી બેસાડો મંડો તમારે બીજું ના સાહેબ, હું બીજું કઈ બોલ્યો જ નથી. આ એક જ સાહેબ એવું હુકમ નહીં તમારા નથી. માટે નહીં બીજા લોકો માટે કે છે હાલે કોઈ બીજા લોકો. આગળ વાળા કોઈ આવ્યો તમને હું નહીં તો જવાનું. તમને એક જ એ વસ્તુ આવ્યા જ કીધી. નથી. મારી તો ઠીક છે, સાહેબ આમાંથી જો કોઈનો તમને- હિસ્સા બનશે આ લોકોમાંથી તમારે તમારું ખેતર છે મારું આગળ ઠીક છે તમારું શું ભાગ છે આમાં એ તો ખાલી વિડીયો ઉતારવા માટે. ખાલી વિડીયો જ ઉતારે સાહેબ. ઈ કોઈ ઓબ્જેક્શન ના લેતા. તાર વાળા. શબ્દ બોલ્યા નથી, બરોબર? હા, તો સાહેબ મારી એક જ વસ્તુ હતી કે આ રીતનો મને હુકમ મળ્યો છે. ઠીક છે એ હુકમને માની લો તો હું સાહેબનો override કરું છું વકીલ બરાબર સમજે ને. તમારે હવે મારી વિરુદ્ધમાં તમારે જવું થાય કોર્ટમાં એ તમે જતા રહ્યો મેં એમ નહીં સમજે. તમને એવો પ્રશ્ન હોય તમે કન્ટેમ દાખલ કરી દો. કન્ટેન્ટ દાખલ કરવા આમાં સાહેબ ચાલુ કરવાનો તમને હુકમ તો આપ્યો હશે ને? હું ખાલી એવું કહું ના છું નથી કે આપ્યો તમે- મેં હુકમનો ભંગ કરું છું તો હું તમને કહું છું મારી વિરુદ્ધ જાઓ તમે સાહેબ પોતે એસડીએમ સાહેબ આ તો હું ઓળખું સાહેબ. એટલે સાહેબને હું 2-3 વાર સાહેબને- મળેલો. હું ક્યાં ના પાડું? ને એટલે સાહેબને તમે એમ કહો કે એમને હુકમ લે, સાહેબ પોતે જ હુકમ છે. પણ હું ક્યાં ના પાડું છું સાહેબ? હું ખાલી માન લો કે મને- મારા મેં હુકમ કર્યો કે ભાઈ આનું આમ કરી નાખો એ પર પાલન ન થતું તો મારી પાસે આવે ભાઈ આની અમલવારી કરો એટલે મારે કરાવવાની થાય તમને હુકમ કોર્ટે આપ્યો છે કોર્ટની અમલવારી છે તમે કોર્ટમાં જાઓ પાછા અને ત્યાં માંગો દુવાઈ કે ભાઈ અમને આ રીતનું થાય છે આ લોકો અમારા બળજબરી ઘૂસ્યા છે બરાબર કોર્ટ ફરીથી હુકમ કરશે અમે પાડશું બોલો હવે તમારે કોર્ટમાં જવું છે કે પોલીસ સ્ટેશન આવવું છે? સાહેબના હુકમ કોર્ટમાં જ જવાનું. હું હા, ક્યાં તો ના પછી પાડી જતા શકું? રહો. સાહેબના હુકમ તમે બરોબર. નામદાર કોર્ટમાં જઈ શકો છો એમ. એ તો હું તો કોર્ટમાં જ છું. હું ક્યાં ના પાડું સાહેબ? મેં કી તમને મેં કોઈ ગેરવ્યાજબી શબ્દ કીધો હોય કોઈ સ્ટાફ ને કા સાહેબ બે ના પણ સાહેબે મેં તો ખાલી એટલું કીધું, રિક્વેસ્ટ કરી કે સાહેબ આવે ત્યાં સુધી રહો. સાહેબ મને કહે એટલે ઠીક હું છે હું આગળની તમને કહી દઉં હા, કાર્યવાહી બસ તમે જતા રહો કરીશ. કોર્ટ બરોબર. મેં એ જ કીધું, મેં કે બીજું કોઈ ના, ના, ગેરવ્યાજ એવું કોઈ નથી. એક શબ્દ તમારી જો સાથે કોઈ આ એવો પ્રશ્ન અધિકારીઓ નથી. બધાય
પહેલેથી છેલ્લે સુધીનું રેકોર્ડિંગ છે મારી પાસે. હું એક શબ્દ એવો બોલ્યો અરે નથી. બરોબર? પણ તમે એવું બોલ્યા જ નથી, એવો તમે ગેરવ્યવહાર કર્યો નથી. અને અમે મારે તમને એવું કહેતા ગેરવ્યવહાર નથી કે કરવો તમે કોઈની નથી. સાથે મારે શું ગેરવ્યવહાર કરવો? કર્યો. ગેરવ્યવહાર કરવો પડે. ઠીક છે. બરોબર. લાગ્યો છે બીજી કેટલીક ટીમો છે. બોલાવી લઉં છું સાહેબ. અત્યારે આ ચાલુ છે ત્યાંથી આ થાંભલે પહોંચી ગયા ત્યાંથી નીકળે આગળ આવે.